પ્રેમથી બોલો કીડી ધામ વાળી મેલડી માતની આયુર્વેશી માતની મહાકાળી માતની નરસિંહદાની ચામુંડા માતની શિકોદર માતની બદરદાસ રતનદાસ જીવનાનાથની વશરામદાસની ભગવાન ભોળિયાનાથની પાર્વતી પદે હર હર મહાદેવ ભગવતી જોગમાયા માનસ આવ્યા પણ આ જેના ફટાકડની મલકા બેઠા છે જેના ખોળે બેઠા છે એ દાદા વિશ્રામની દેવ મેલની બા અરે બા મારી મેલડી વાળો હોય ને દાદા વિશ્રામની દેવ મેલડી એમ કે દાદા વિશ્રામ એમ કે કોઈ મારી મેલડી વાળો હોય કોઈ મારો હોય ગુજરાતમાં રહેતા હોય તો ભલે રહેતા હો પણ કદાપી મહારાષ્ટ્ર એમપી ની માલિકા મધ્યપ્રદેશ ની માલિકા રાજસ્થાન ની માલિકા જો એક અડધા વેણે બોલાવે ને દાદા વિશ્રામની દેવ હવા વેદની દેશેલી કાળી નાગની મેલડી
અન ભલા માણા જો તીધું ડગલું એને ભરવા દઉં ને તેદી તો આયા કીડીના ફાદરની મલમાં મારા વિશ્રામ ભુવાની ભક્તિ મને મેલડી ન લાગે બા હાલ દાદા આયા છે દાદા હતા ક્યાં સુધી એક જ વાત કરતા જગતના ચોકની માલિકા મારી મેલડી માં રૂપિયા માંગુ તો અહીંયા ગાડીયું મોટે રૂપિયા મોકલે મારી મેલડી પણ મારે રૂપિયો નો દોવે સાહેબ કોઈ દે ને હાથ નથી મૂક્યો રૂપિયાની માથે રૂપિયા મારે કરવા પણ એના જીવતરની માલિકા વિશ્રામ દાદાએ આટલું જ મેલડીમાં કાયમ જીવ ઉગેને માગ્યું છે કે હે માં મેલડી હે મારી જોગ વાજા મારા ગરીબ રાત મણાની દે મારી આયા કોઈ ગરીબ રાત મણા આવે કોઈ ઓશિયાળો આવે કોઈ દુખું આવે ને એકવાર તારો દાદરો છોડે રોતો રોતો આવે મારી એને રોતો રોતો તારા ડેલાની બહાર નો મોકલી દયાનો સાગર હે મારી કીડીના ભાદર બોલે મારી દાણાના કોની મેલડી આજ કરાવી જો આજ આ બેઠી હો ને તો મારી કોઈ ઓશિયાળો આવ્યો હોય તો એને આખોડા લૂસી નાખી મોકલજે દાંત કાઢતો મોકલજે ઓશિયા ભૂવો તારી પણ આટલું માંગુ બીજું કાંઈ માર ન જોવે જગતના ચોકની માલિકા સાહેબ એક પણ દાખલો એવો નથી બેહાડ્યો કે વિશ્રામ દાદા આયા કોઈ રોગીઓ કોઈ ઓશિયાળો કોઈ દુખીઓ માણા આવ્યો તેનું દુઃખ મારી મેલડીએ સાહેબ આ ફટાકડાની માલિકા નો ભાગ્યું હોય અને જેથી મારી મેલડી સાહેબ આ કીડીના ફાદરીમાંથી નીકળી તેથી ટાઈમ ટેબલ વધાર સમા આઈથી દઈને નીકળી છે જો કીડીના ફાદરીમાંથી ઉતરું છું મેલડી સાહેબ છૂટી જાય દુનિયાના ડોક્ટર છૂટી જાય ના પાડી દે આને સંતાન ન થાય સાહેબ કાલ્પનિક વાતો નહીં આયા બે માણા હાજર છે બે માણા અપંગ છે બે માણા અપંગ છે સાહેબ અને જેને ડોક્ટર એમ કીધું હતું કે તમને સંતાન ન થાય પણ કોઈ માર્ગ બતાવ્યો એકવાર કીડીના પાદરમાં વ્યા જાવ દાદા વિશ્રામની મેલડીના પગ ઝાલી લ્યો આ દુનિયાની મલપા જો આપે ને તો કીડીના પાદર વાળી મેલડી આપે બાકી કોઈ ન આપે બે માણા અપંગ છે અહીંયા આવીને દાદરો છોડી ગયા માતાજી મેલડી આખો ખોળો પાથરી અને આંખમાં ખારું આખોડું પાડે કીધું હતું કે અમે સાંભળ્યું છે દુનિયાની મલપા વિશ્રામ ભુવાની મેલડી કેવી થાય તો આજ અમને દુનિયાના ડોક્ટરો ના પડે કે તમને સંતાન ન થાય તેથી મારી મેલડીએ સાહેબ આ ધૂળના ધડીબલામાંથી જવાબ દીધો હતો કે આય બા હું મેલડી બોલું ની થા તને ડોક્ટરે ભલે ના પાડી પણ જાજ હું મેલડી કહું છું એક તો હોવ દે પણ એક હરખા બેલડાના જો દીધેલા હોય તો મારી કીડીના પાદર વાળી મેલડી ના દીધેલા હોય સાહેબ કાલ્પનિક વાત નહીં સાહેબ એક સાહેબ ભાઈ ઉભા હોય હાજર હોય તો ઉભા થઈ જાવ આયા હામા છે બે છોકરા અત્યારે 10 વર્ષના છે મેં આગળ આવ્યો તો જોયા સાહેબ આયા મેલડી ઈ કરી સાહેબ દાદા વિશ્રામ કાયમ કહેતા સાહેબ કે આ તો અલૌકિક વસ્તુ છે
આને પરસ કરવા ન જવાય, એની મજામાં મજા લઈ લેવાય. એની મજાની માલિકમાં મજા લઈ લેવાય સાહેબ. તમારા ભરોહામાં જો ભગવતી પડી હોય તો 100% સાહેબ વિદેશની વાટે તમે બેઠા હો તો ન્યાય ભગવતી જોગમાયા મારી કીડીના પાદરવાળી મહેલની આવે આવે ને આવે હો સાહેબ. આલા આજ એના નામનું જાગરણ હોય, વિશ્રામની દેવ મેલડીને જો ટકોર થતી હોય સાહેબ. આ છેલ્લા માંડવાની મારી પાસે દાદાએ જાહેરમાં ટકોર કરી થયો. 5.5 કિલો જારના દાણા છૂટા નાખ્યા હતા. 5.5 કિલો જાર. આમાં ઘણા મોટા હું ઓળખું છું કે હારો એમને આમાં બેઠા હતા અને ભાઈ હરેશભાઈ ની હાજરી નહોતી. હરેશભાઈ આમ બહાર હતા. દાદાએ દાણો સીટી અને ટકોર કરીને વ્યા ગયા હતા. હું તમે ટકોર ને પકડી નહોતા ક્યાં સાહેબ. જાહેરમાં ટકોર કરી હતી કે આજ હું સૌ ને કાલ નથી. પણ જોજે ઓ મારી દીવાની વાહે દારૂ નો થાય ઈ મારી કીડીના પાદરવાળી મેલડી કરી દે સાહેબ. અને ભલા માણા જો દીવા વાહે અંધારું રહેવા દે ને તેથી તો મારી વિશ્રામ લોહાનો વ્યવહાર મારી મેલડી નો હોય. બોલાવે બોલું આખું વેણ પાલે મારી વિશ્રામ દાદાનો વ્યવહાર મેલડી મેલડી. બોલાવે બોલું આખું વેણ પાલી દે મારી ગીરીના પાદરમાં બેઠેલી હું વિશ્રામ દાદાનો વ્યવહાર આજ કયક લાગિયા આવી લાગ માંડી વિયા જાય તેથી આ વિશ્રામ ભુવાના શબ્દ કયક કીડીના પાદરમાં લાગિયા આવી અને લાગ માંડી વિયા જાય ને તેથી મારી મને નહીં તારા નામને કલંક બેસે તેથી મારી મેલડીએ કીધું તું કે મારા વિશ્રામ આ જગતમાં જો દિવાળી અંધારું થવા દઉં ને તેથી તો તારી ભક્તિની મારી પર મને મેલડીને કઈ ભૂલ પડી હોય.
મારા વિશ્રામ ભુવાનો વ્યવહાર વિશ્રામની મેલોડીની બેયની હાજરી હોય અને ભલામણ આપણે બીજું કાંઈ ન કરીએ પણ આજ બેયની જો હાજરી થઈ ગઈ અડધી રાતના ટકોરે સાહેબ એક તાળી થઈ જાય વિશ્રામ દાદાની મેલોડીમાં બે હાથ ઉઠા કરી ડાકના તાલે ભાવથી બતાઈને ડાકની હારે તાળી વગાડવાની ત્યારે એક કીડીદામ વાળી માંડી કીડીદામ વાળી મેવડી દેવી મારી કીડીદામ વાળી ये मेलडी देवी मारी किड़ीदाम वाली माँ मेलडी देवी मारी किड़ीदाम वाली माँ जाय जाय मेलडी सरकार गाय हो मेलडी आ कमलेश जानानी मोजा मारी वशना बुआने यादे वेणा बातू करिया रे वेणे बातू करिया ये मायालु देवी मारी मायालु देवी ये दादा विश्रामनी ये दादा विश्रामनी ये दादा विश्रामनी ये दादा विश्रामनी जय दादा जय जय दादा जय जय दादा जय जय दादा जय दादा जय दादा जय दादा दादा विश्राम दादा ने भगवती मेलडी मानी हाजरी थी और हमारे मुखेला गाम वासावड़ थी मेलडी में मित्र मंडल आ पधार्યું છે વાસાવડ થી મારી હારે છે એ 500 ની રૂપિયા આપીને મારી કીડીના પાદરવાળી મેલડી ને વધાવે છે એક તાળી થી વધાવો જોરદાર 500 ની રૂપિયા આપી અને આજ કોઈને સાહેબ ઈચ્છા હોય તો વરીહી પણ દેજો સાહેબ ભગવતી દાદાની હાજરીની મારી પર કોઈ બાકી ન રહેતા સાહેબ ત્યારે ये तमने भाव ने जो भगती हसे ये मेलडी वारे उसे आमा सरदा ने विश्वास आवने जो भगती हसे तो ये कीड़ीदाम वाली वारे जा उसे सरकार तो साहब अलौकिक है दादा विश्राम दादा ना शब्द होता साहब गमे वो रोग आवे तो रोग ने गेट ની અંદર ન ગળે સાહેબ અને એની મેલોડીના કામ જેવા બોલે સાહેબ એની માતાજીના કામ જેવા બોલે છે આયા નહીં મહારાષ્ટ્ર એમપી રાજસ્થાન અને સાહેબ મેં તેથી દાળિયાએ કીધું તું આજે કહું છું કે હું રાજી ઈ વાત ઉપર છું આ મેલોડીથી
કે સાહેબ દુનિયામાં મેલડી બધે બેઠી પણ મારી કીડીના પાદર વાળી મેલડી ઠેઠ પાકિસ્તાન કરાચીમાં જઈને બેઠી છે સાહેબ એ વાતથી હું બહુ રાજી છું સાહેબ હિન્દુ માને મુસલમાન માને પણ ઓલા ટોપીઓ વાળાને જો ક્રાંતિની માલિકા તાજીબ ન કરાવે તો દાદા વૈષ્ણવની દેવ મેલડી ન હોય ખરેખર દાદા અજયભાઈ બોટાદ વાળા અજયભાઈ બોટાદ 200 રૂપિયા આપીને દાદા વિશ્રામને પાઘડી બતાવે સાહેબ વધાવો તાળીના દાગથી વધાવો 200 રૂપિયા આપીને દાદાને પાઘડી બતાવે અને સાહેબ અત્યારે સમય છે દાદાની હાજરી છે 2 મિનિટ દાદાની પાઘડી મારે બોલવી છે તમને મજા આવે ફટોફટ 11 જણા એમાં ઊભા થાવ 500 રૂપિયા આપીને દાદાને પાઘડી બતાવે વિશ્રામ દાદાને મેલડીને દાદાને વૈષ્ણવ દાદાને 200 રૂપિયા પાઘડી બતાવે 200 રૂપિયા પાઘડી બતાવે વાસાવડ લુખેલા ધામથી મારી આરી જે મારું મંડળ પધાર્યું સાહેબ 500 રૂપિયા આપીને દાદાને પાઘડી બતાવે સાહેબ વધાવો તાળીના દાગથી દાદા વિશ્રામને પાઘડી બતાવે સાહેબ એ આવી જાવ ફટોફટ ઝડપથી સાહેબ બહુ જાજો સમય નહીં ધનજીભાઈ 100 રૂપિયા દાદાને પાઘડી બતાવે શૈલેષ બગડા 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે ગોવિંદ 1 રૂપિયા આપીને દાદાને પાઘડી બતાવે 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે કનુભાઈ સાવરકલા 100 રૂપિયા દાદાને પાઘડી બતાવે ગોરધનભાઈ 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે વિનુભાઈ ફાસલિયા 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે જીવાભાઈ 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે જગદીશભાઈ 500 રૂપિયા આપીને દાદાને પાઘડી બતાવે છે વધાવો તાળીના દાગથી વધાવો સાહેબ મુકેશભાઈ દાણા 100 રૂપિયા દાદાને પાઘડી બતાવે અનિલભાઈ રાઠોડ 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે અમારે બેન નૈનાબેન રાજકોટ થી 100 રૂપિયા દાદાને પાઘડી બતાવે રાજુભાઈ 500 રૂપિયા દાદાને પાઘડી સામતભાઈ 100 રૂપિયા દાદાને પાઘડી મૂળજીભાઈ પેથાભાઈ દાદાને પાઘડી બતાવે દિનેશભાઈ 1001 રૂપિયા આપી દાદા વિશ્રામને પાઘડી બતાવે નાજાભાઈ વાણિયા 100 રૂપિયા દાદાને પાઘડી બતાવે નારાયણભાઈ 500 રૂપિયા આપીને દાદાને પાઘડી બતાવે સંજયભાઈ દાડિયાથી અમારા દેવાદાદાનો પરિવાર એટલે આની જેમ મોવડ 1001 રૂપિયા આપીને દાદા વિશ્રામને પાઘડી બતાવે સાહેબ વધાવો તાળીના દાગથી ભાવ જીવરાજભાઈ 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે વિનુભાઈ 200 રૂપિયા દાદાને પાઘડી એમપી કમાભાઈ 100 રૂપિયા દાદાને પાઘડી એમપી નાથાભાઈ 200 રૂપિયા દાદાને પાઘડી કિશોરભાઈ 100 રૂપિયા દાદાને પાઘડી બતાવે શાંતિભાઈ 100 રૂપિયા આપી દાદાને પાઘડી બતાવે નાનભાઈ 100 રૂપિયા દાદાને પાઘડી રાણાભાઈ પીપળિયા 1100 રૂપિયા આપીને વિશ્રામ દાદાને પાઘડી બતાવે ધીરુભાઈ 100 રૂપિયા ધન્યવાદ આદેશ પરમાર એમપી થી દાદાને પાઘડી બતાવે કાળુભાઈ 200 રૂપિયા દાદાને પાઘડી ધનાભાઈ અમીરભાઈ 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે ખીમાભાઈ એમપી 500 રૂપિયા દાદાને પાઘડી બતાવે કાનાભાઈ વાણિયા 100 રૂપિયા વિનુભાઈ 1051 રૂપિયા આપીને દાદાને પાઘડી બતાવે પપ્પુભાઈ એમપી 500 રૂપિયા ભીખુભાઈ પરમાર 200 રૂપિયા રાજાભાઈ રાઠોડ જીયાણા 500 રૂપિયા ડોક્ટર સાહેબ અમારે એમપી થી પધાર્યા છે 500 રૂપિયા વર્ષાબેન સાવરકુંડલા વાળા ન્યાય થાપો છે સાવરકુંડલામાં છે મને યાદ છે દાદાએ મને બધી લિસ્ટ આપ્યું છે એમ તો જાતિ વખતે દઈ ગયા છે 500 રૂપિયા મારી જોગમાયા કેવી વાળી મેલડીને વધાવે દાદા વિશ્રામને પાઘડી બતાવે છે ખીમાભાઈ
જયસુખભાઈ 500 ની રૂપિયો વધાવો તાળીના દાક્ષી ભગવતી લઈ કરાવો પોલીબેન 500 ની રૂપિયો રાજુભાઈ 100 ની રૂપિયો નવીન સાચિયા 200 ની રૂપિયો દાદર પાડો દિલીપભાઈ એમપી અરવિંદભાઈ સાવડા 500 ની રૂપિયો વધાવો તાળીના દાક્ષી દાદાને પાઘડી વધાવો નિકુલભાઈ ગોંડલ 1000 ને 1 રૂપિયો આપી દાદા વિશ્રામને પાઘડી વધાવે દરવાજ મંગાભાઈ એમપી 100 ની રૂપિયો લખાભાઈ એમપી આ દાદાને પાઘડી વધાવે અમારા બા સાહેબ વિશ્રામ દાદાના ઘરેથી અમાર માં એ 501 રૂપિયા આપીને દાદાને પાઘડી બંધાવે ભગવતી એના કરમ ભાગલે પડી મેરડીને વધાવે સાહેબ વધાવો તાળીના દાગ સાહેબ ત્યાં સુધીનો પુરાવો દેતો જાવ છું દાદાએ જે કીધું ને છેલ્લા શબ્દો અહીં મંદિરમાં મને કીધા હતા કારણ કે લોકડાઉનનો પ્રોગ્રામ હતો હું આવ્યો હતો તેથી હું દાદા બી સવારે બહુ બેઠા હતા મને ઘણું બધું દાદાએ લખાયું વંચાયું કીધું કે કદાચ કાલ સંજયભાઈ હું નહીં હોઉં ને કદાચ સંજયભાઈ કાલ મારી કાયા ઢળી જાય ને ભાઈ 2 મિનિટ પૈસા વાળા હાથમાં રાખો 2 મિનિટ કદાચ આ કાયાનો ભરોસો નથી સંજયભાઈ અને હવે જે હું જીવું છું ને એ મારી મેલડી પાસે મેં માગેલા વધારાના મારા દિવસો છે આ મંદિરની મારી પાસે દાદા વશરામના શબ્દો સાહેબ હું એક સાંભળવા વાળો તેથી 25-50 માણા મારી આરે મંદિરમાં બેઠેલું છે દાદાનો ભાવ દાદા સંજયભાઈ આ લોકડાઉન છે દુકાનો બધી બંધ છે નકર મારે તમને હોનાની વીટી આજ પહેરાવી છે મંદિરની માલિક પણ આ કાયા મારી કાલ ઢળી જાય એનો મને ભરોસો નથી અને હવે જે હું જીવું છું ને આ જે દિવસો છે ને મારી મેલડી દીધેલા દિવસો છે એ હું વિતાવું છું કારે મારો દીવો ઓલવાય મને ખબર નથી મારી મેલડીનું જેથી ઓર્ડર થાય તેથી આ લોક છોડી જવાનો છું પણ સંજયભાઈ એટલું તો પાકું કહેતો જાઉં છું કે જગતના શોખની માલિકમાં જેથી મારો હરેશ મને મેલડી આપ્યો ને તેથી મારી બહુ ગરીબાઈ મારી પાસે દવાના રૂપિયા નહોતા મારો હરેશ બહુ વાંધો રહેતો પણ સંજયભાઈ મેં મેલડીને કીધું તો મારી મારા હરેશને દીધો તો એટલો બધો ગરીબાઈમાં દીધો ભલે દીધો પણ મારી આ દવાખાનું તો બતાડ તેથી મારી મેલડીનું વેણ નીકળ્યું હતું કે મારા વશરામ માગ આ દુનિયાની મારી પર ડગલે માગને તો ડગલે નો આપું ને તો હું દાણાની મેલડી નહીં પાઉં અને પછી અડધી રાતના મંદિરે મારી લોકમાયા મેલડીએ ટકોર કરી કીધું તું કે હવે તારો બીજો દીકરો તને આપું છું મારી કેવી રીતે તેની મેલડીના વેણ નીકળ્યા હતા તારા મંદિર મારા મંદિરે તાવા શરૂ છે તાવા શરૂ છે તાવા શરૂ થાય ને પૂરા થાય પછી નહીં તારા તાવા અડધે પોગે અને જો દીકરાનો જલમ કરાવું તો હું મેલડી કરાવું તો માનજે કે મારો દીધેલો બાકી મારો દીધેલો ના પછી મારી અને ઈ દીકરાનું નામ હું મેલડી કહું છું જેનું નામ કમલેશ પાડજે જગતના શોખની માલિકા જો આ જગતમાં એનું નામ નો રાખી દઉં તેથી હું મેલડી નહીં બાપ સાહેબ અને બીજી વાત મંદિરની માલિકા બેઠા દાદાના શબ્દો કહું છું સાહેબ મને બહુ સારી રીતે યાદ છે કારણ કે દાદાને હું પ્રિય હતો બહુ કાંઈ હોય તો તરત કે સંજય ફોન કરતો હું કરે છે પણ દાદાના શબ્દો છે કે જેથી કોઈ હોશિયારી દીકરી આઈ સુધી ધક્કો ખાય ને આઈ સુધી કોઈ હોશિયારી દીકરી ધક્કો ખાય ને કદાચ મારી હાજરી નહીં હોય ને મારા ઘરેથી બાઈ છે ને એ બાઈ ને એકવાર મેલડીનું નામ લઈને નમી લે અને જો ભલામણ એ હોશિયારી દીકરીના આહુડા નો લૂસું કેદી તો હું કીડી બોલી મેલડી આજ મુખી હાલી નીકળ્યો ફરગા પર નીકળીએ અમારા ઓછાજ રાખીશ
માડી તારા ઓછ કરી દે એને માણસના ઓશિયાળા બનાવીશ નહીં મારી કીડીના પાદર વાળી મેળવી. નારણભાઈ 100 ની ગુરગીઓ દાદાને પાકડી કિશોરભાઈ બગડા 500 ની ગુરગીઓ દાદાને વડોદરી કુનીબેન 100 ની ગુરગીઓ ખીમજીભાઈ 100 ની ગુરગીઓ દાદાને શિવાભાઈ દાણા 100 ની ગુરગીઓ ભગવતીને વધાવે રૂપાભાઈ એમપી 100 ની ગુરગીઓ કાળુભાઈ 100 ની ગુરગીઓ ભગવતીને વધાવે સવજીભાઈ બગડા 500 ની ગુરગીઓ દાદાને વધાવે કિશનભાઈ સરકાર 100 ની ગુરગીઓ દાદાને સુકલભાઈ વાળા 500 ની ગુરગીઓ રાજાભાઈ બોરડી સમડિયાળા 500 ની ગુરગીઓ દાદાને વધાવે રતિભાઈ 100 ની ગુરગીઓ દાદાને હિંમતભાઈ સાવરકુંડલા 200 ની ગુરગીઓ જગદીશભાઈ બેગડા 100 ની ગુરગીઓ વધાવો પરવીનભાઈ દાણા 100 ની ગુરગીઓ ધન્યવાદ જયંતિભાઈ 100 ની ગુરગીઓ મેઘાભાઈ 100 ની ગુરગીઓ ભગવતીને વધાવે પરવીનભાઈ 100 ની ગુરગીઓ દાદાને વધાવે જસાભાઈ દાણા પરિવાર 100 ની ગુરગીઓ દાદાને વધાવે અનિલભાઈ 100 ની ગુરગીઓ દાદાને વધાવે ધન્યવાદ વિજયભાઈ મુંબઈ થી પધારેલા મહેમાનો છે વિજયભાઈ 500 ની ગુરગીઓ આપીને દાદાને પાકડી બતાવે છે મુકેશભાઈ દાણા 100 ની ગુરગીઓ જયસિંહભાઈ દાણા 100 ની ગુરગીઓ પરવીનભાઈ દાણા 100 ની ગુરગીઓ જયેશભાઈ દાણા 100 ની ગુરગીઓ દાદાને વધાવે ધન્યવાદ ભાઈ ની રાજુભાઈ 100 ની ગુરગીઓ ધન્યવાદ પિન્ટુભાઈ 100 ની ગુરગીઓ હિતેશભાઈ કુમાર મુંબઈ 500 ની ગુરગીઓ આપીને ભગવતીને સંપાબેન 200 ની ગુરગીઓ ધન્યવાદ દિનેશભાઈ સાવડા 100 ની ગુરગીઓ પૂંજાભાઈ 100 ની ગુરગીઓ રાયદનભાઈ 100 ની ગુરગીઓ માધાભાઈ 100 ની ગુરગીઓ 200 ની ગુરગીઓ ધન્યવાદ ચારણિયા 200 ની ગુરગીઓ છે વધાવો તાળીના દાખલા કરવા સામતભાઈ 100 ની ગુરગીઓ ધન્યવાદ 200 ની ગુરગીઓ ભગવતી ભરોસે ધન્યવાદ નાનાભાઈ બગડા 200 ની ગુરગીઓ ધન્યવાદ સામતભાઈ 100 ની ગુરગીઓ ધન્યવાદ કમબેન ગારિયાદર 200 ની ગુરગીઓ ધન્યવાદ એ ભાઈ આ બાજુ આ સાઉન્ડ ઓપરેટર વાળા ભાઈ પાસેથી બેહી જાવ ને બે હાથ જોડીને વિનંતી છે ભાઈ મેલડી માને માનતા હો વિશ્રામ દાદાને માનતા હો બેહી જાવ હંસાબેન રાજકોટ 100 ની ગુરગીઓ માતાજી ભરોસે ધન્યવાદ હું નામ 500 ને કર્યો હાજરભાઈ 500 ને કર્યો હું કાકા નામ 500 ને કર્યો
કમલેશભાઈ દાફડા 500 નીકળ્યો, 500 ઘનાભાઈ 200 નીકળ્યો, ધન્યવાદ, 200 નીકળ્યો, ધન્યવાદ, વીરજીભાઈ ભાવનગર 100 નીકળ્યો, ભાવનગર 100 નીકળ્યો, જયંતિભાઈ વડોદરા 200 નીકળ્યો, ધન્યવાદ, 200 નીકળ્યો, ધન્યવાદ, કાનજીભાઈ માવજીભાઈ સોલંકી 500 નીકળ્યો, સોલંકી 500, પપ્પુભાઈ એમપી બીજા 100 નીકળ્યો, શૈલેષ ધનજીભાઈ 100 નીકળ્યો, શૈલેષ નાજાભાઈ એમપી 100 નીકળ્યો, નાજાભાઈ એમપી 100, જીવરાજભાઈ બગડા 100 નીકળ્યો, જીવરાજભાઈ બગડા 100, બાયાબેન 100 નીકળ્યો, માતાજીને બધાવે ધન્યવાદ, કિશોરભાઈ રાઠોડ 200 નીકળ્યો, ધન્યવાદ, 200 નીકળ્યો, ધન્યવાદ, 200 નીકળ્યો, ધન્યવાદ, જીવાભાઈ દાણા 100 નીકળ્યો, દાદાને બધાવે, અમારે સાવરકુંડલાથી મહારાજ 100 નીકળ્યો આપી અને ભગવતી જોગમાએ મેલડી વધાવશે, બધા તાળીના દાખલા, બધા તાળીના દાખલા, બધા તાળીના દાખલા, મેનાભાઈ એમપી 100 નીકળ્યો, ધન્યવાદ, 100 નીકળ્યો, મેરામભાઈ 100 નીકળ્યો, મેરામભાઈ 100 નીકળ્યો, કાનભાઈ 100 નીકળ્યો, ભગવતી મેલડીને વધાવે, દાદા વિશ્રામના દાદાને વધાવે, ધન્યવાદ, ધન્યવાદ, રાજેશભાઈ ઉપગઢ એ 200 નીકળ્યો સાહેબ, બધા તાળીના દાખથી ભગવતી, બધા તાળીના દાખથી ભગવતી, બધા તાળીના, મગાભાઈ મોખરા 100 200 નીકળ્યો આપી દાદાને વધાવે, 200 નીકળ્યો આપી દાદાને વધાવે, મુનાભાઈ એમપી 100 નીકળ્યો, મુનાભાઈ એમપી 100 નીકળ્યો, મુનાભાઈ એમપી 100, કૌશિક મનુભાઈ 100 નીકળ્યો, ધન્યવાદ, મનુભાઈ 100 નીકળ્યો, ધન્યવાદ, મનુભાઈ નાથાભાઈ 100 નીકળ્યો, ધન્યવાદ, લાવો વિનુભાઈ ઝડપથી, લાવો વિનુભાઈ ઝડપથી, મહેશભાઈ 100 નીકળ્યો, ધન્યવાદ, મહેશભાઈ 100 નીકળ્યો, ધન્યવાદ, મહેશભાઈ 100 નીકળ્યો, ધન્યવાદ, નારાયણભાઈ ગોવિંદભાઈ 200 નીકળ્યો, ધન્યવાદ, ગોવિંદભાઈ 200 નીકળ્યો, પપ્પુભાઈ એમપી 100 નીકળ્યો, પપ્પુભાઈ એમપી 100 નીકળ્યો, હરેશભાઈ નાનજીભાઈ રાજુભાઈ ત્રણે ભાઈ તરફથી 100 નીકળ્યો, બધા તાળીના દાખથી ભગવતી લહેર કરાવો, ધન્યવાદ, અને સાહેબ ભગવતી જોગમાયા મેલસાના નામથી માયા રાખજો, દાદા વિશ્રામના નામથી માયા રાખજો, કોઈ દાડો કડવો કાંટો નહીં વાગવા દે, નહીં વાગવા દે, નહીં વાગવા દે, કિશોરભાઈ 151 રૂપિયા, 151 રૂપિયા, 151 રૂપિયા, જસાબા સાંસિયા 100 નીકળ્યો, સાંસિયા 100, દેવરાજભાઈ 100 નીકળ્યો, ધન્યવાદ, 100 નીકળ્યો, ધન્યવાદ, એ સાહેબ આયા કીડી ધામમાં બેઠીને ભગવતી હાજર છે, એના નામથી માયા રાખજો, જેથી ભીડ પડે તેથી અડધા વેણે બોલાવજો, ત્યાં કઈ અમારા દાદા વિશ્રામની દેવ અને આખું વેણ પાળી દેવા આવશે, આવશે ને આવશે, અને ઈ ભગવતીને યાદ કરતા સાહેબ તાળીનો દાગો બે હાથ ઉદા કરી ડાકના તાલે ભાવથી, મેલડીના નામથી જો માયા બંધાય પછી એનો વાળનો વાગો થાય, એ મેલડીના નામથી જો માયા બંધાય પછી એનો વાળનો વાગો થાય, તો દુઃખના ફલમાં ભાગતી જાય પછી સાહેબ બેનો હજી તાળી પાડે છે, આપણી એટલી અધીરાય છે, પછી એમ કેવી મેલડી કેમ નથી આવતી, પણ ક્યાંય આવે સાહેબ, 1-3 મિનિટ આખી જો આપણથી તાળી ન પડતી હોય તો આ ક્યાંય આવે ત્રીજી મિનિટે, ઘણા એને પાવર હોય સાહેબ, એમ કે હું માતાજીનું કામ સિંધુ કમલેશભાઈ થઈ જ જવું જોઈએ, આ કેમ ન કરી દીધું સાહેબ, ઈ તમારા દાડિયા નથી, તમે એના દાડિયા છો, હાલ કાયમ જાહેરમાં કહું છું સાહેબ, જાહેરમાં કહું છું સાહેબ, આ મેલડી બેઠી ને સાહેબ, આ મેલડી બેઠી ને સાહેબ, ઈ મેલડીની જરૂર મારે તમારે બધાઈને છે, એને મારી તમારી કોઈની જરૂર નથી, તો પછી જાહેરમાં કહું છું, એને કોઈની જરૂર નથી, એને તો નમે ઈ એને ગમે છે, એને નમે ઈ જ એને ગમે, ઈ જ એને ગમે સાહેબ, જેથી હોશિયાળું આખોડું પડે, ઘરની માલિકા કોઈ ન હોય, કાકા કુટુંબ મામા મોહાળ કોઈ ન હોય, ખાસો પાડોશી સાહેબ જેથી ભાવ પૂછવા ન આવે ને તેથી એક બંધ મકાનની માલિકા બાવણું બંધ કરી અને બેહી જાજો ને સાહેબ હે કાંખોડું ખારું પાડી અને એટલું કહેજો કે હે મારા દાદા વિશ્રામની દેવ, હે મારા મોળા હાજરી મોળા ભાવની હે મારા ગરીબ રાગ માણસની દેવ, મારી આજ માથે કફરી વેળા આવી અને આજ મારું આંખુડા લૂસે છે, એવું જગતમાં હું કોઈને ભાળતો નથી સાહેબ, તેથી દુનિયાની માલિકા સાહેબ ગમે એવું સ્વરૂપ ધારણ કરી લે અને માતાજી મેલની જો સાહેબ આંખુડા લૂસવા આવે ને તેથી તો સાહેબ આ કીડીના પાદરમાં મારા ભુવા વિશ્રામ દાદાનો વ્યવહાર મેલની ન હોય,
સાહેબ મારી જોગમાયા આ કીડીના પાદરમાં બેઠેલી જગદંબા નો હોય પણ સતત સાહેબ જાગો નથી બસ તું હી મેલડી તું હી દાદા વિશ્રામનો વ્યવહાર મેલડી તું હી મેલડી અંતે એમપી ની માલિકાથી ભગવતી જોગમાયા મેલડીમાં થોડો આવો નાવો થોડો ન્યાસ છે ન્યાલી આવ્યા છે અને હમણાં બનેલી ને સત્ય ઘટના કોઈ બેને માનતા લીધેલી ને એમપી ની માલિકા સાહેબ આ વાત ખોટી હોય તો મને કહેજો પાછા કોઈ બેને માતાજી મેલડી માનતા લીધેલી કે હે મારી વિશ્રામ દાદાની મેલડી મારું આ કામ થઈ જાય તો હું તારે ત્યાં માનતા કરવા આવીશ અને માનતા મૂકવા માટે આવે મધ્યપ્રદેશની માલિકા એક ઓર વેરાણ વગડો ભગવતી જોગમાયા વગડાની માલિકા મેલડી બેઠી એક બેન દીકરી હાલી આવે છે પણ વિસ્તાર એવો છે કે સાહેબ ત્યાં પોતાને ગભરામણ થાય છે કંઈક થશે થયું કંઈક થશે થયું કોઈ લૂંટી લે કોઈ મારી લેશે કારણ કે દીકરીની જાત છે સાહેબ આ વાત ક્યારની કરું છું બહુ દાદો સમયની હજી મહિનો દોઢ મહિનો દાદા વિશ્રામ દાદા દેવ થયા પછીની વાત કરું છું પોતાના હૃદયની વાલીમાં લોવિલમ થાય છે મને કઈક થાય થઈ જાય છે પણ નહીં મેલડીની માનતા મૂકવા જ આવી છે ની બેન માર્ગમાં હાલી જતી હતી સાહેબ એના આહુડા એનો હૃદયનો કકળાટ અહીંયા બેઠેલી મેલડી સાંભળી ગઈ અહીંથી આ સમાધિમાંથી દાદા વિશ્રામને અહીંથી મોકલ્યો જાય ઓલી તારી દીકરી એકલી રેડી હાલી જાય છે હું નથી કેતો આ ભાઈ ઊભા થઈ જાવ એક મિનિટ હું નથી કેતો આ જેને જોયું ને ઈ એમ કહે છે કે દાદા વિશ્રામની બેન નું પાઉડું થોપીને એમ કીધું બટા હું તારો બાપ છું તું જાતો નહીં અહીંથી માનતા મૂક્યા મેલડીની અને સાંભળ બીક જરીએ નો લગાડતી અહીંયા 10 વાગ્યા સુધી રાતે બેઠો છો તને મજા આવે ને તો પાછી વિયો આવજો જો તારો વાળો વાંકો થવા દઉં તેથી કીડીના પાદરમાં બેઠેલી મારી મેલડી સાહેબ આ વાત જે કરું છું ને એના પુરાવા આમાં છે પછી બેને જઈ અને મંદિરમાં માનતા એટલે વિશ્રામ દાદાનો ફોટો જોયો એટલે બેને કીધું કે દાદા કોણ એટલે ભાઈઓએ વાત કરી કે અમારા ગુરુ છે આ મેલડી એની છે તઈ બેને કીધું કે દાદા તો મને હજી હમણાં અહીંયા માર્ગમાં મળ્યા મને કીધું કે દીકરી બીક નો રાખતી જા મેલડીની માનતા મૂક્યા 10 વાગ્યા સુધી અહીં બેઠો છો અને સાહેબ આ બધા ભેગા થઈ અને વગડાની માલિકા જ્યાં જોવા જાય છે જે જગ્યાએ બેનને દાદા મળ્યા એ જગ્યાએ જોવા જાય છે એટલે સમય 10 વાગ્યાનો દાદા આપ્યો હતો પણ આ લોકો 10 ને 20 પહોંચ્યા એટલે દાદા ત્યાંથી વ્યા ગયા કારણ કે સાહેબ તેની જીભ ઉપર મેલડી શિવે બીજું નામ ને આ આટલા બધા બેઠા ને કોઈને કાળકાનો હાથલો આવે એ કોઈને રમેશ અને જેની જીભે સાહેબ જાગે નથી મેલડી અને ખાસ આ એમપી ની જે આવ્યા છે મને ક્યાંથી યાદી કરાવી છે અમે હાર્દિક સંજયભાઈ એક ભાવ હાટું થઈને એમપી થી લાંબા થયા છે મારે ગાવો છે કારણ કે હું મેલડી માટે ગાઉં છું મેલડી વાળા છે સાહેબ મોળા નથી મોળા હોય મેલડી વાળા ન હોય સાહેબ મેલડી વિના બીજું નામ રે મારા હૃદયમાં બેઠી મારા હૃદયમાં બેઠી મેલડી રે મેલો સાહેબ આના તાલમાં તાળીઓ બધાયને હાથ ઊંચા થવા જોઈએ તો મેલડી સાંભળશે બે હાથ ઊંચા નાકના તાળ્યા એ માફી માંગુ ત્રિભુવનાથની એ માફી માંગુ ત્રિભુવનાથની રે મારી જીવના બોલડી વિના બીજું નામ રે ગિરિતા બેઠી દાદા વશરામોની